જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે બનાવીશું દૂધ આઈસ્ક્રીમ. તો તેના માટે મેં 1 લીટર દૂધ લીધું છે. તેને એક જાડી તવીમાં ગરમ કરવા માટે મૂકી દીધું છે. ગેસની ફ્લેમ આપણે ચાલુ કરી દઈશું અને દૂધ ગરમ કરવા માટે આપણે તેને મૂકી દઈશું. થોડું દૂધ ગરમ થઈ જાય એટલે આપણે તેમાંથી 2 ચમચા જેટલું આપણે બહાર કાઢી લઈશું એક વાટકામાં, અને બીજા દૂધને આપણે તેને ઉકળવા દઈશું. દૂધ ઉકળે ત્યાં સુધી આપણે ડ્રાયફ્રૂટ છે તેને આપણે કટ કરી લઈશું. તો જે આ ડ્રાયફ્રૂટ કટ કરવાનું આવે છે તેમાં આપણે પતલી સ્લાઇસ જેવું આપણે તેને કટ કરી નાખીશું. તો થોડા કાજુ બદામ અને પિસ્તા આપણે આવી રીતે કટ કરીશું અને થોડા છે તે આપણે મિક્સરમાં ક્રશ કરી નાખીશું. તો આવી રીતે ઝીણો બારીક ભૂકો કરી નાખીશું આપણે મિક્સરમાં તેને. અને તે દૂધ છે તેની અંદર આપણે 2 ચમચી જેટલો અંદર ઉમેરીશું કાજુ બદામનો ભૂકો, અને 2 ચમચી આપણે કસ્ટર્ડ પાવડર ઉમેરીશું. થોડું આપણે અંદર કલર માટે કેસર ઉમેરીશું. અને તે આપણે હલાવીને એક રસ કરી નાખીશું કે જેથી કરીને અંદર ગાંઠા ન રહે એવી રીતે આપણે તેને હલાવી લઈશું. તો આપણું દૂધ છે તે હવે ઉકળવા લાગ્યું છે. ફરતી જે તર છે તેને આપણે અંદર મિક્સ કરી દઈશું ચમચાની મદદથી હલાવીને. તેની અંદર આપણે 3 ચમચી જેટલી અંદર ખાંડ ઉમેરીશું. આપણે જે રીતનું ગળ્યું ખાતા હોય એ પ્રમાણે નાખવાની. હવે પછી તેની અંદર આપણે ડ્રાયફ્રૂટનો ભૂકોની જે દૂધ છે તેને આપણે અંદર ઉમેરી દઈશું. અને ચમચાની મદદથી તેને સતત હલાવતા રહીશું. તો આપણું દૂધ છે તે ધીમે ધીમે હવે ઘટ થવા લાગ્યું છે. તેની અંદર આપણે 1 ચમચી જેટલો ઇલાયચી પાવડર ઉમેરીશું અને પછી ચમચાની મદદથી આપણે હલાવી લઈશું. તો હવે આપણું દૂધ છે એ સરસ ઘાટું થઈ ગયું છે. ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને આપણે તેને ઠરવા દઈશું. દૂધ ઠરી જાય એટલે તેને આપણે એક એરટાઇટ ડબ્બામાં આપણે તેને ભરી લઈશું. થોડું વધારે થઈ ગયું છે આપણે એટલે તેને આપણે ગુલ્ફી બનાવવાનું છે તેની અંદર આપણે ઉમેરીને આપણે થોડી ગુલ્ફી પણ બનાવીશું. ડબ્બો છે તે આપણો આખો ભરાઈ ગયો છે. હવે તેની ઉપર આપણે કાજુ બદામ પિસ્તાની કતરન ઉપર ઉમેરીશું અને ડબ્બાને આપણે બંધ કરી દઈશું અને 7 થી 8 કલાક માટે આપણે તેને ફ્રીઝરમાં મૂકી દઈશું. ગુલ્ફીને પણ આપણે મૂકી દઈશું અંદર. તો 7 થી 8 કલાક પછી આપણે તેને જોઈ લઈશું. તો એક ગ્લાસમાં આપણે પાણી લઈશું અને ગુલ્ફીને આપણે પાણીની અંદર ડુબાડીને પછી આપણે તેને સરળતાથી બહાર કાઢી લઈશું. તો સરળતાથી ગુલ્ફી છે તે અંદર બહાર નીકળી જાય છે. તો આપણી કેસર પિસ્તા ગુલ્ફી બનીને તૈયાર છે અને
આપણો આઈસ્ક્રીમ પણ બનીને તૈયાર છે. તેને આપણે એક વાટકામાં સર્વ કરી લઈશું. જો તમને મારી રેસીપી ગમે તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. જય શ્રી કૃષ્ણ.